રેખાબેન 500 રૂપિયા પડ્યા હોય તો આપો ને ઉછીના. બોલ મારી પાસે હતા પણ સવારમાં શાકવાળી આવી ને તો બોલ મેં બધાનું શાક લઈ લીધું. હાંજે તે ચકુડીના પપ્પા આવે એટલે હું તરત 500 રૂપિયા આપી જઈશ. અય અંજુબેન બટેકા પડ્યા હોય તો આપો ને ઉછીના, બે જ જોતા છે. ના ના ચકુડીના પપ્પા માટે બટેકાનું શાક બનાવું છું. કાલે અમે લોકો ફરવા ગયા ને હે તો મને હાવ ભૂલાઈ જ ગયું બોલ શાક લેવાનું. હાંજે હું લેવા જાઉં તો હું પાછા આપી દઈશ. હા લાલુને મોકલું છું આપજો. અય તમારી ઓલી 10,000 વાળી બાંધણીની હાડી તમારે કાલ નો પહેરવી જ મને દ્યોજો ને પહેરવા. મારે અહીંયા સગાઈમાં જવું જ, ખાલી 2 કલાક માટે જ પહેરવી જ મારે, પછી હું પાછી આપી જઈશ. ઓય મેળવણ હોય તો આપો ને. કાલ બોલ મારા મહેમાન આવ્યા ને તો મારે હાવ ભૂલાઈ જ ગયું. ઓય તમારું મોટું તપેલું ન જોતે જ મને દેજો ને, મારા હાંજે મહેમાન આવવાના છે. રેખાબેન ચાની ભૂખી પડી હોય તો આપો ને ઓછીની. મને બોલ અત્યારે મેં ડબ્બો ખોલો ને તઈ મને ખબર પડી. મેં કીધું હાય હાય મેં ચાની ભૂખી જ નથી, આ ચકુડીને પપ્પાને જવું હશે. મેં લાઈ રેખાબેનની પાસે જાઉં માંગી આવું. હમણાં હું નવરી થાવ ને એટલે હમણાં હું લઈને તમને આપી જાઉં પાછી. હો અય દૂધ પડ્યું તો એક વાટકો ઓછીનું આપો ને. મારે બોલ અત્યારે તો બપોર વચાળે મહેમાન આવ્યા, મને ખબર હોત ને તો હું દૂધ હવારમાં જ બધું લઈ લેત. પણ કાંઈ વાંધો નહીં, હું સાંજે દૂધવાળો આવે ને તે હું તમને પાછું આપી જઈશ, હું ચકોડીને મોકલીશ.